તો કાંઈ ને ગાઈસ જોઈ લીધો ક્યાંથી ક્યાં જાવ એ હવે. હા મને ખબર નહોતી પણ હવે પુલ ચડી જવાનો છે, ઉતરવાનું નથી ક્યાંય, સમજ્યા? પુલ ચડી જવાનો, ક્યાંય ઊભું નથી રહેવાનું. પેલા હાલે છે કેમ ભાઈ? હાલમાં ભાઈ હાલમાં, ઇજ્જતનો સવાલ છે યાર. પડી તો મારું શું થાય ભાઈ? હે મારી રોજી રોટી વહી જાય. તો કાંઈ ને હવે અહીંથી વળી જાય. ઓહો મિની ટ્રેક્ટર હાઈવે ઉપર. તો પેલા હું ઊભો રહી ગયો ત્યાં કંઈ ખબર નહોતી ક્યાંથી હું જાઉં ક્યાં જાઉં એ. કેમ કે આપણે પહેલી વહેલા આવ્યા છીએ, આપણે કંઈ બીજી વાર આવ્યા નથી, એટલે જોવું પડે. તો મિત્રો જો તમને આ વ્લોગ ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. એકવાર કહું છું તમને, ઘડે કહું છું કે કેમ કે થોડો ઘણો સપોર્ટ કરજો ને તો આપણે તમારું ડ્રીમ પૂરું કરીશું. અને હું તમને હજી એમ કહું છું, જો મારા 50,000 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો આપણે એવા 10 લોકોની મદદ કરશું. જો હું હજી કહું છું 10 લોકોની મદદ કરશું, જેને જે જરૂર હોય ને આપણે લઈ દેવું. બાકી તો હવે સમજ્યા, યુટ્યુબમાં જે પૈસા આવે જે ઇન્કમ આવે આપણે નથી વાપરવાની, બાકી ઇન્વેસ્ટ કરી દેવાની ગમે ત્યાં. ફરી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો કોમેન્ટમાં લખીને કે ભાઈ તમારે આ ભૂલ થાય તો તમે આ સુધારો. હું સુધારવાની કોશિશ કરી ટ્રાય મારી. બાકી તો હવે ઠેર સુધી ઘરે જાય. મને એ થાય છે હું ઘરે પગી અંદાઈને આમ જોવા જેવું કેવું છે ગામમાં. કેમ કે અમારા ગામમાં કોઈને ગાડી જ નથી, કોઈની પાસે નહીં એમ. મેં લીધી છે, મારા મમ્મી પપ્પાએ લઈ દીધી છે. મેં કીધું નહોતું જ્યારે પપ્પા મારે ગાડી લેવી છે. મારા બેનના લગ્ન થયા ત્યારે તે મારા પપ્પાએ કીધું બટા ગાડી લઈએ. મેં વળી એમ કીધું નહીં મારે ગાડી નહીં, મારે 4 વ્હીલ લેવી છે પહેલાં એમ કીધું. તો કે વાંધો નહીં કે 4 વ્હીલ લઈએ જા. પછી રહીને એમ જો 4 વ્હીલ પડી રહે ને ખોટી કાટ ખાય ને એ રીતનું નથી કરું. પપ્પાએ એને ગાડી લઈએ તો હું ચારે તે ભાવનગર ગયો તો તકદીર ઓટો, આપણે જે તકદીર ઓટો છે ફેમસ ત્યાં, અને 1 નંબર ગાડી મળે એમાં ના નહીં કાંઈ ઘટે ને. મેં મારી ડ્યુક લીધી હતી. હા થોડો ખર્ચો હોય તો તે 70માં મળે, પણ આમ ખર્ચો હોય જ તે, કેમ કે એ 2 લાખની લાખ રૂપિયાની ગાડી હોય એમાં હોય, તમને કોણ આપી દે 70,000માં? એ જો તમે હે 5-6 હજારનો ખર્ચો તમે જો કે કરી નાખ્યો તો, અને ગાડી 1 નંબર બની ગઈ, કાંઈ ઘટે નહીં. અને હું હાંકતો હોય તો એમાંય ના નજે પડી છે. પછી હું કાંઈ હાંકતો નથી, કેમ કે પેટ્રોલનો કૂવો છે એટલે તમને ખબર છે પેટ્રોલ અત્યારે મળવું બહુ ઓલા ભાગ્ય હોય તો જ મળે, સમજ્યા? આ મેં ફૂલ કરે બપોરે ગયો, સવારે તો લાઈન હતી સુરતમાં. કાંઈ નહીં, ઘણી જગ્યાએ લાઈન છે, ઘણી જગ્યાએ નથી. હવે મારે આમ ફૂલ તો નથી કરવું, પણ તોય મેં ફૂલ કરી નાખ્યું. એમાં એવું છે હાઈવે ઉપર નક્કી ન કહેવાય પેટ્રોલ મળે તે નોય મળે. અત્યારે ડીઝલનું તો લગભગ ક્યાંય ડીઝલ નથી, સમજ્યા? અને ડીઝલ હોય ને તોય સારું કહેવાય ડીઝલ છે એ, બાકી ડીઝલ તો ક્યાંય નથી. ડીઝલમાં તો લોસ છે, બીજું કાંઈ નહીં. પેટ્રોલ તો મળી રહે છે હાઈવે ઉપર, તોય તે આપણે આપણી સેફટીમાં રહેવાનું. પેટ્રોલ એટલે મેં ફૂલ કરાવી નાખ્યું પહેલાંથી. એટલે પેટ્રોલ ફૂલમાં કપડાના પપ્પા પાસે લેવા પડે. પપ્પાએ મને કાંઈ ન કીધું, જોકે હું આ વખતે લગભગ બહુ વાપરી ગયો પૈસા. મારા પપ્પા મને લગભગ કાંઈ નથી કહેતા, બહુ એટલે બહુ વાપરી ગયો છું. હવે જ નથી એની, કેમ કે આજે અમે ટાયર નાખ્યું એ તો જો કે કહેવાય નહીં. મમ્મી પપ્પાને તો બ્લોગ જોઈએ જ તે, તોય હું કહી દઉં 6,000નું 6,500 ટાયર પડ્યું. પછી પ્લસ મારું આ હેલ્મેટ છે એ 4,000નું હેલ્મેટ છે ને 6,000નું અંદરનું ઇયરફોન જો હું વાત કરું છે. તો લગભગ તો મેં 20,000નો ખર્ચો આમને કરી નાખ્યો છે. ये मार मम्मी पापा था, आवड़े पास का होती नहीं। जो के सब्र लगता है, जो भी करेंगे आराम से होगा, तात्कालिक तो नहीं होगा, समझा? हिंदी मुझे बहुत आता है, मैं बोलता नहीं हूँ, कभी कभी बोली जाता हूँ, હવે આમાં રગડાઈ જાતા એટલે હું નહીં બોલતા હું બહુ. મારા પાસે લાયસન્સ હતું, મેં હમણાં લાયસન્સ કરાવ્યું. લાયસન્સ કરાવીને ડાયરેક્ટ હું નીકળી ગયો. મેં લાઈન દેહમાં આટો મારી આવું અને દેહમાં જાઉં છું અત્યારે. બસ એક જ વાર વિચાર્યું પપ્પા દેહમાં આવું છું, બસ દેહમાં જાવ વૈયા ગયા. એ શું કામમાં સારું છે એમાંય ના નહીં, કામ મારે સારા મારું હાલે છે અને એમાં કમાણી સારી છે એમાંય ના નહીં. પણ મૂડ છું દેહમાં વૈયા જાય તો હાલો દેહમાં. અને અંદાજને એમ થાય તો કાંઈ ને કાંઈ હવે આપણે ભરૂચથી વટી ગયા છે લગભગ. હવે કઈ જગ્યાએ પગો આવ્યો યાદ નથી હમણાં, બોડી આવ્યો એટલે હું વાંચી
તો કાંઈ નહીં ફેમિલી ઠેઠ સુધી તમે બનાવી રહો, આપણે લગભગ બને ને એમ ઠેઠ સુધી આપણે આ ચાલુ રાખશું વ્લોગ. બાકી ચાર્જિંગ તો નથી, હવે પાવર બેંકમાં થોડોક લોચો છે, આમ તેમ છે. હવે પિન ચડાવું ત્યાં 0% થઈ જાય એવું પાવર બેંક થઈ ગયું છે. 100% છે આપણે પિન ચડાવીને એટલે 0%. એટલે સમજ્યા, બહુ ફોન યુઝ કરાય એમ છે ને, એટલે હું કટકે વ્લોગ મૂકી એમાં ના નહીં. ભાવનગરથી ગારિયાધારમાં પહોંચવાનું છે, 400-450 કિલોમીટર છે. અને સોલો રાઈડ હું કરું છું, એકલો જ છું. અને સુરતથી નીકળ્યો જ્યારે મતલબમાં થોડું કામ થતું હતું, એકલા છું અને કેમ મારે એકલું જવું ને ઠીક. પણ તોય તે હિંમત કરવાની ભાઈ, ગમે ત્યાં પહોંચી જવાનું હોય, સમજ્યા. મૂંઝાવાની આપણે આપણી સેફટીમાં હાલવાનું બધું. દેહમાં હોય તો લાઈન થોડાક દી દેહમાં હોય તો મસ્ત માઇન્ડ ફ્રી થઈ જાય. ઓફિસથી રજા લીધી, સવારે વ્લોગ બનાવ્યો હતો. મેં કાંઈ નહીં, વ્લોગ બનાવવું તે સવારે નવું મતલબમાં પહેલો વ્લોગ આજનો જ ચાલુ કર્યો હતો. હા, આજે ચાલુ કર્યો તો મેં 2 વાર વ્લોગ બનાવ્યો, પણ આમાં કંઈ ખબર ન પડી કેમ કે માઉન્ટ મતલબમાં માણાનો જ દેખાતા, આમ અડધા દેખાતા, વાઇડ એંગલ કરવાનું ભૂલાઈ ગયું. અડધા દેખાતા પછી કાંઈ દઈશ ન હોય. મેં કીધું શું કરું, તો બીજી વાર ઉતાર્યો, બીજી વાર તો અવાજ જ ન હોય ભાઈ. મેં તો કાંઈ નહીં, હવે જોઉં એમ. કાંઈ નહીં, હવે અત્યારે પાછો ઉતાર્યો છે, માઇક પાછો હરકું કરીને આવું કંઈ ખબર નથી પડતી. આ મોટો વ્લોગ કેમ કરવો કેમ નહીં, મેં આમને તાત્કાલિક ચાલુ કરી દીધું બધું ઓનલાઈન જોઈ. પછી યુટ્યુબમાં જોઈને હતું આ માઉન્ટને તો ફીડ કર્યું હરકું. અને મતલબમાં માઇક આમ ક્લીન અવાજ કેવો નહીં ખબર નહીં. બાકી મને જ લાગે છે હરકો આવે છે, કેમ કે હમણાં મેં વિડીયો જોયો કે મેં જોયો ને ત્યારે વિડીયો જોયો, એટલે લગભગ તો હરકો અવાજ આવે છે, વાંધો નથી કાંઈ. બાકી કોનું આ ડ્રીમ છે R15 એવો મને ખાલી કમેન્ટ કરી દેજો. મારું ડ્રીમ હતું અને આપણા સપના પૂરા કરી, મમ્મી પપ્પાના સપના પૂરા કરવી, બીજું શું કહેવું મારે તમને. અને મમ્મી પપ્પાના સપના એક દિવસ તો હું પૂરા કરીને કરી શકતે. અને જે મને મતલબમાં ગાડીનો રોપ દેખાડતા હતા ને એને તો હું પહેલાં કહી દઉં છું, મારે ખાલી ટાયર જ 7,500નું છે. એટલે આપણે ઘમંડ નથી દેખાડતા, બાકી મતલબમાં કહું છું જે મને કહેતા એ ગાડી તને મતલબમાં હું માંગતો ને ત્યારે ઘણા દેતાય નહીં, એમાંય ના નહીં. કેમ કે હું હાંકતો એ અમારી હાંક એવી પણ હું લગભગ પડ્યો નથી, એટલે મને લગભગ ઓછા ગાડી દેતા, કોઈ દેતું નહીં. અને મારા પપ્પાએ મને લઈ દીધી પછી તો કાંઈ વાંધો નથી ભાઈ. આમ કેવી ને શક્તિ મતલબમાં એક જાતનામાં આવી ગયું, સ્ટ્રોંગ મતલબ એનર્જી આવી ગઈ ગાડી આ લીધી ને ત્યાંની. અરે અંદે વાંહે આમ ફરીને જોવે કાંઈ પકે આમ ઘટ્યા જ નહીં, સમજ્યા. એમાં આજ તો મેં વ્લોગિંગ ચાલુ કર્યું ને ત્યાં વાંહે ફરીને જોતા તે મેં રેકોર્ડિંગ કર્યું અને ઓફિસે જઈને જોયું. મેં કીધું લાય તો કેવો જોવા દેતો, ત્યાં જોયું ને ત્યાં એમાં કંઈ અવાજ ન આવે અને માણસ અડધા થઈ ગયા, વાઇડ એંગલ ન કર્યું ને મેં જજ્જા મેં ત્યાં ખોટું કર્યું. આ કાંઈ નહીં, ફરી પાછું ચાલુ કર્યું તો પાછો અવાજ ન હોય. મેં જજ્જા કેમ એમ થાય. પછી મેં વિડીયો જોઈને પછી ઓકે થઈ ગયું છે, હવે કાંઈ વાંધો નથી. કાંઈ નહીં, આમ હળવું આપણે વ્લોગ ચાલુ રાખવાનો છે, સમજ્યા. બાકી એક બીજા મારા કાકા છે, એ સારું કામ કરે છે, આપણે મયુરી મંડપ છે જાળે, મારા કાકા છે અશોકભાઈ મકવાણા છે, એનો હું નંબર છે ને એવું લાગે ને તો નીચે આપી દે. મંડપનું કરે છે ને હારોડી જે 100 કિલોમીટર 200 કિલોમીટર મને ખાસ નથી ખબર પડતો હોય, 100-200 કિલોમીટર જે છોકરીઓ હોય ને મા બાપ વગરની, અને એ મતલબમાં લગ્ન ફ્રી કરી દે છે. મતલબમાં મંડપનો ખર્ચો બધો એ ઉઠાવે છે એમાં નાને. અને એ મસ્ત કામ કરે છે, હું સપોર્ટ જ કરું છું એમાં નાની. અને તમે સપોર્ટ કરો. બાકી હું